ઝઘડિયાથી વાલિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની અધ્યક્ષતામાં દેશના ગામડાને સંવિધાન બચાવવા માટે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને મીટિંગ મળી હતી, જેમાં ગુજરાત સહિત ભરૂચની બેઠક ઉપર ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી। ભરૂચ લોકસભા બેઠક ઉપર આપ કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનમાંથી ચેતર વસાવા અને ભાજપમાંથી મનસુખ વસાવાને ભાજપે રિપીટ કર્યા છે, જ્યારે ઝઘડિયાથી વાલિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવવા મન બનાવી લીધું છે, જેઓ સોમવારે કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે। તેવામાં પુત્રની આ જાહેરાતથી પિતા છોટુ વસાવા ગુસ્સે ભરાયા છે અને તેઓએ નવી પાર્ટી બનાવી ભરૂચ લોકસભાની ચૂંટણી લડવાના નિવેદનને પગલે રાજકારણ ગરમાયું છે। તેવામાં આજ રોજ પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની અધ્યક્ષતામાં દેશના ગામડાને સંવિધાન બચાવવા માટે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને મીટિંગ મળી હતી, જેમાં તેઓએ કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને ભરૂચ લોકસભા બેઠક સહિતની રાજ્યની 26 બેઠકો પર છોટુ વસાવા ઉમેદવારો ઉતારવા સાથે ભરૂચ બેઠક ઉપર પોતે ઉમેદવારી નોંધાવે તેવા સંકેત આપ્યા હતા। તે પહેલા રણનીતિ નક્કી કર્યા બાદ ઉમેદવારો જાહેર કરવા સહિત ભાજપ તેમજ આરએસએસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। આ મીટિંગમાં બીએપીના મહાસચિવ દિલીપ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય સરલાબેન વસાવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુ વસાવા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાહેબ, જે આજે ખાસ મીટિંગ કરી છે એ શું એજન્ડા હતો? એજન્ડા બસ અમને આ લોકો લૂંટે છે સરકારવાળા હિન્દુત્વના નામે, અને જે બધું ખનીજ કે દેશ લૂંટવાની જે વાત છે એને કેવી રીતના બચાવવું સમજ આપવી એટલા માટેની આ મિટિંગ હતી। એ લોકો જે રીતના અમારી અંદરથી ખરીદીને પૈસા આપીને લાલચ આપીને જે લઈ જાય છે એવા લોકોનો અને જે લોકો કરાવે છે એવા લોકોનો વિશ્વાસ લોકો નહીં કરે, એટલે સમજ આપવા માટેની આ મિટિંગ હતી। અને આનો જે ચૂંટણી આવે છે એનો પણ અમે સામનો કરવા માટે આ મિટિંગથી વિચારશું અને અમારી રણનીતિ શું છે આદિવાસીઓની, એસસી એસટી ઓબીસીની, કેમ કે બહુમતી સમાજ છે આ દેશની અંદર, અને જે 2% લોકો 3% લોકો ભેગા થઈને અમારા પર રાજ કરે છે એ પ્રશ્ન અમને બહુ જ મૂંઝવે છે। એટલે આવી રીતે હજારો મિટિંગ કરશું અને સંમેલનો પણ કરશું, અને એનો બહિષ્કાર અમે આવી જે પ્રવૃત્તિ કરે છે દેશ લૂંટવાની એનો અમે સખત વિરોધ કરવા માટે આવી મિટિંગો કરતા રહીશું ને અમારી રીતના જાગૃતિ ફેલાવીને આખા દેશના લોકોને અમે સંદેશો બી આપશું। પકડે છે બીજાને ત્યાં અધિકારીને, અરે ભાઈ આખી ઓફિસ બનાવટી હોય તો એનો ચેરમેન નહીં જાણતો એવું કોણે કહ્યું? મારે એમ કહેવું એટલે બનાવવાની જે તપાસ કરી રહેલા છે એને અમે નથી સમજતા એવું નથી, અમે સમજ બી પાડી દઈશું તમને। શું પરિસ્થિતિ આજે તમે કરી છે? ગોધરા કાંડ કરીને સબ બધે ફેરવીને જીતવાનો હિન્દુત્વ, અમે તો કોઈ હિન્દુ છે બી નથી। શા માટે અમે પરાણે હિન્દુ બનાવો છે? અમને નાગરિક રહેવા દો। નાલાયક સંસ્થા આરએસએસ, જાઓ જ્યાંથી આવ્યા છે ત્યાં ચાલ્યા જાઓ, ઘૂસપેટિયાઓ। અમારી બરબાદી દેશની કરવા માગો છો તમે? બતાવજો આ પૂરેપૂરું એમને। હા, કે અમને ડર નથી। હા, બનાવટી ચૂંટણી છે, આજથી નહીં, બહુ વખતથી જ્યારથી ઈવીએમ આવ્યું છે ને ત્યારથી બનાવટ છે આ પ્રજા સાથે, એને હું ચૂંટણી નથી ગણતો, એનું સેટિંગ છે આ।